જય માતાજી, રાધે રાધે. આપ સૌનું સ્વાગત છે મારા ન્યૂ મિની બ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે રાતના 12:56. કઈ નીંદર આવતી નથી તો સૂરજ કે મારા પાસે ગલ્લો છે, તો હાલ આપણે તોડીને જોઈએ અંદર કેટલા પૈસા છે એમ. તો એક ગલ્લો તો છે અમારો બીજો, જે અમારી પર્સનલ સેવિંગ છે. તો ઈ સિવાયનો એક બીજો ગલ્લો નીકળ્યો, એટલે આપણે પૂછીએ કે ક્યાંથી નીકળે. ઈ તો તમને કયો. આ બધા ઘરેથી મોકલે ને ભાઈ, હા, દૂધની થેલી લે ને છાશ ને તે પૈસા આપે વધે એ બધા હું ગલામ નાખતો જાઉં ક્યારેક ક્યારેક. બોલો લ્યો. આ ઈ સેવિંગ એટલે બધાને ખબર હે ચોરીનો માલ નથી. તો બરાબર, આવું મગજ હોવું જોઈએ. જો હા એમ તું ક્યાં મૂકે એ કે તોય એમાંથી નહીં લેવા મળે. તમે છે ને લેડીઝોન ખાસ સૂચના, તમારા હસબન્ડ ને કોઈ દી કહેતા નહીં કે તમારા પૈસા ક્યાં મૂકસ, નગર કાંઈ વાંધો નહીં, હાલે એક રમત રમીએ. હમ 1 2 3 4 ઢગલી છે ને, આ રૂપિયાની 2 ની, આ 5 ની અને આ 10 ની, બરોબર? તો આ ઢગલીમાં કેટલા છે એ તારે અંદાજો મારવાનો અને હું અંદાજો મારું. જેનો અંદાજ નજીક નીકળશે ને એ વિજેતા. એટલે માન કે આ ઢગલીમાં તે કીધા હોય અને તું પેલું જીતી ગઈ, એટલે મારે 5 બ્લોગનું એડિટિંગ મારે એકલા કરવાનું. પછી આ જીતી જા તો 10 એમ, અને હારી જા તો તારે કરવાનું. તો હાલ આ 5 ના સિક્કા આપણે રૂપિયાથી શરૂ કરું, કેટલેથી કરવું? 10 થી કરીએ. ચાલુ કરીએ. 10 થી કરીએ. તો હાલ અંદાજો મારે કેટલા હશે? આશે કઈ આટલું બધું નહીં જોવું. હાલ બોલ. આશે 500 જેવા. 500 500 જેવા એમ, એટલે આજુબાજુ. એટલે ફિક્સ આંકડો કહી દે. નહીં એવું થોડું તમે કીધું આજુબાજુ, એટલે 500 ની આજુબાજુ એમ. 500? હા, 500 ની આજુબાજુ. હા, હું એમ કહું છું કે 390 રૂપિયા હશે. તો તમે ચીટિંગ કરો છો, તમે ગણ લીધા હોય. મેં ના ગણ્યા, આપણે ગણીએ. હાલો. એક મિનિટ, મેં એવું કીધું 500 ની આજુ ને બાજુ મેં ફિક્સ આંકડો નહોતો કીધો. એ હા એમ તમે કીધું 310 90 390 એટલે કે 400 અને 410 થયા ને, એટલે 20 નજીક થયો ને, 20. અને તારે તે 500 કીધા એટલે તું 90 આગે રે, એટલે હાલ એક માં તું હારી ગઈ. હાલ હાલો બોલ. ચીટિંગ કરે છે? કાઈ ચીટિંગ નહીં, બોલી થઈ. આ 5 ના સિક્કા મારા અંદાજો. આ એ નથી જો બે. હા વાંધો નહીં. હા તમારે જોવા જોશે. જોઈ લીધું ને? બસ લે હવે મૂકી દો. હાલો હાલો. આ છે 300 થી 400 ની વચ્ચે. ના ના એટલા બધી નહીં, 200 થી 300 ની વચ્ચે. ના એટલા બધી નહીં. ફિક્સ આંકડો તારે કહેવાનો, ફિક્સ હું કહું 200 થી 250 ની વચ્ચે. એમ નહીં, આંકડો કે જે નજીક વધારે હશે એ જીતે. 200 થી 250 ની વચ્ચે એમ. નહીં વચ્ચે એમ નહીં, નજીકનો આંકડો જે પડશે એ જીતે. 210. 210. હવે હું કહું ઘણો છો તમે. હા તો જાવ દે, એમ નમ કહો 210 ને તારે. મારે 180. હાલો હું ગણું પહેલા. મારે બેનો ફેર છે. આ તમારે એકનો જ ફેર. હવે બેનો વાળો લઈ હાલ. મને તમારે અંદર જાવ તો એવું લાગતું નથી. આવશે આવશે. તને એક બાત કરું કરતે સુધે આને કર દે થોડાક તો ભેગા કર ના ના ભેગા ને પછી આપણે ઓલું કરવાનું પછી હવે નથી ભેગા નથી. લે 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 તો વચ્ચે લે લે. હાલ મારા અંદાજવાનો 5 હો થાય. અરે સોરી 5 10 થાય. 50 કઈ હો થાય. મારા પર અંદાજો માર 100. અરે 180. 180. ના 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 તો વધાર 250. 250 એટલે કે 40 ને 80 ને 85 એટલે 9 દોડા તે કેટલા કીધા? 280 ના મને ભૂલાઈ ગયું. તો ફરી વાર કહી દે, આપણે બુક તો કરી હાલ. 280 હા. મારે 100 ને 190. હાલો હું ગણો કે અડધા તમે ગણો. હા પચાસ 99 થાય ને? હા 99
99 દુ 198 મેં કીધા કેટલા 180 અને તે 280 198 રૂપિયા છે એટલે હું જીતી ગયો 198 કઈ રીતે થાય 49 સિક્કા મારા હું આમાં કેલ્ક્યુલેટર કર તો ભાઈ હા 50 તારા પ્લસ હા કર 98 અને તારા હો 198 છે ને તે 280 કીધા હતા મેં 180 હાલો બે ઢગલી હું જીતી ગયો તારી પાસે ચાન્સ છે જો ઇક્વલ કરવું હોય તો એમાં હું તમને કહું ને બધાને હાચો મેં ના ગણેલો હા ખબર છે હા એમાં એમ છે ને હા કે પૈસા જોઈને તો એનો અંદાજો આવી છે જો હું તને શીખડાઈ દઉં અંદાજો કેમ આવે આ 39 સિક્કા છે બરોબર 39 નહીં 41 છે હું આગમાં વાગી એ તો પાપ કરો એટલે વાગે આ 41 સિક્કા બરોબર એટલે હું અંદાજો મારો આ ઢગલીમાં આનથી ડબલ છે તો કે હા તો એનથી ને થોડાક વધારે મને લાગે એટલે એની આજુબાજુ ના હું કહું હાલ એવો અંદાજો મારીને હવે તું કે હાલ આ રૂપિયાના સિક્કા છે બરોબર 198 છે ને હા 198 છે હાલ હાલ ઉતાવળ રાખ કહી દે જલ્દી 150 150 પાક્કું ને પાક્કું નહીં 150 કદા 155 એક દાખલો 155 155 ને એકસો ને 140 140 તારે 155 બરોબર ના 150 બીજો નો હાલ્યો ના 150 હાલ 150 ને મારે 140 હા મારે 50 થયા છે 10 20 30 40 ને 50 50 ને 19 કેટલા થાય 8 ને 5 13 130 129 થયા ત્રણ માં જીતી ગયો 140 કીધા તને 11 પાછળ રહ્યો અને તે 50 કીધા એટલે તું 21 હા ઓલા બે રહી ગયા એ બધું આવી ગયું આમાં તમને મને હાલો હાલો તમને અમારો આજનો મિની બ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો રાધે રાધે જય માતાજી અને અમને આશીર્વાદ આપજો કે આવા નવા ગલ્લા તોડ્યા કરી કોક દે આનું કઈક જડી જાય ને એ ક્યાં મૂકે તમને જો કોઈને અનુભવ હોય કે ભાઈ પૈસા ક્યાં મૂકે તો મને કોમેન્ટમાં કહેજો આપણો બેનો ભાગ તમ તારે નહીં કહેતા મને જડશે એમાં તો તમને ભાગ આપીશ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરતા રહેજો